નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના 2026ના બજેટ વિશે। એક એવું બજેટ કે જે માત્ર આંકડાઓનો ઢગલો નથી, પરંતુ એક દિશા છે, એક દ્રષ્ટિ છે અને એક સંકલ્પ છે, વિકસિત ગુજરાત તરફનો સંકલ્પ। આ માત્ર વાર્ષિક કે પછી આર્થિક દસ્તાવેજ નથી, આ છે નીતિ, દિશા અને રાજ્યના આગામી દાયકાના વિકાસનું રોડ મેપ। આવામાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગઈકાલે એટલે કે બુધવારે આ બજેટ રજૂ કર્યું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ, અને આ હતું ભૂપેન્દ્ર પટેલ સરકારનું સતત 5મું બજેટ, અને આ બજેટનું કુલ કદ રહ્યું 4,08,053 કરોડ રૂપિયા। જો કે આ વિશાળ બજેટ માત્ર રાજ્યના ખર્ચનો હિસાબ નથી, પરંતુ એ દર્શાવે છે કે હવે આગામી દાયકામાં ગુજરાત કઈ દિશામાં આગળ વધવા માંગે છે। તમે જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે ગયા વર્ષની સરખામણીમાં 37,803 કરોડનો વધારો થયો છે, અને આની સાથે જ 25,587 કરોડની મહેસૂલી પુરાંત। આ બંને આંકડા દર્શાવે છે કે રાજ્યની આવક અને ખર્ચની ગોઠવણી હવે વધુ વ્યૂહાત્મક બની રહી છે। આની સાથે જ આ આંકડા માત્ર આર્થિક મજબૂતી નથી બતાવતા, પરંતુ આત્મવિશ્વાસ પણ દર્શાવે છે। સરકારે આ વર્ષનું પ્રવાસન વર્ષ તથા સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। આનાથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વારસાને પણ સમાન મહત્વ આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ કે આ બજેટની સૌથી મહત્વપૂર્ણ અને સ્ટ્રક્ચરલ જે જાહેરાતો છે તેવા અહેવાલો છે કે ગાંધીનગર અને કલોલની ટ્વિન સિટી તરીકે વિકસાવવાની યોજનામાં રાજ્ય સરકારે અમદાવાદ સાણંદ, ગાંધીનગર કલોલ, સુરત બારડોલી, વડોદરા સાવલી અને રાજકોટ હીરાસર જેવા વિકાસ કક્ષાના કેન્દ્રોને ટ્વિન સિટી મોડલ હેઠળ વિકસાવવામાં આવશે, અને આ શહેરોને રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમથી જોડવાની જાહેરાત કરી છે। આ મોડલનો હેતુ છે મુખ્ય શહેરોના દબાણને ઘટાડવાનો, આસપાસના ઉદ્યોગ નગરોને મજબૂત બનાવવાનો અને પરિવહન, રોજગાર અને રહેણાંકના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવાનું। કારણ કે રાજ્યની 48% વસ્તી હવે શહેરી વિસ્તારોમાં વસી રહી છે, અને તેથી જ 16,116 કરોડની શહેરી વિકાસ ફાળવણી દર્શાવે છે કે હવે આગામી દાયકામાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાથમિકતા રહેશે। હવે આપણે ધ્યાન આપીએ GYAN જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ 4 આધાર સ્તંભ પર। તો આ 4 સ્તંભોને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાતની 36% વસ્તી યુવાની છે, જેમાં 97 લાખ વિદ્યાર્થીઓ માટે 5,967 કરોડની શિષ્યવૃત્તિની જોગવાઈએ માનવ મૂડીમાં રોકાણ છે। વિદેશ અભ્યાસ માટે વાર્ષિક 4% વ્યાજે 15 લાખ સુધીની લોન રાજ્યના વૈશ્વિક દ્રષ્ટિકોણને મજબૂત બનાવશે। અમદાવાદમાં કાર્યરત આઈ હબ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત અને મહેસાણામાં રિજનલ આઈ હબ માટે 80 કરોડ રૂપિયા। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવામાં આવશે। ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે, અને આના માટે ₹100 કરોડની ફાળવણી તેમજ વિકલાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ તથા એક્સપોર્ટ એલાઉન્સ પણ આપવામાં આવશે। આ સિવાય જરૂરિયાત મુજબ માનવ સંસાધન પણ મળી રહે તેના માટે તાલીમ આપવા માટે ₹226 કરોડની જોગવાઈ, 1 લાખ એપ્રેન્ટિસ કૌશલ્ય મેળવે અને તેમને માસિક ₹3,000ની સહાય મળે છે। આનાથી ₹80 કરોડની જોગવાઈ છે। LD એન્જિનિયરિંગ કોલેજમાં 51 કરોડના રિસર્ચ પાર્કથી ઇનોવેશનને પ્રોત્સાહન મળશે। ગુજરાતને 6 ઝોનમાં વિભાજિત કરીને 2,000 કરોડના ઉદ્યોગ અને રોજગાર સર્જનનું આયોજન કરીને પ્રદેશવાર સંતુલિત વિકાસ થશે। વિકસિત ગુજરાત ફંડ માટે 10,000 કરોડની શરૂઆત અને તેને 50,000 કરોડ સુધી લઈ જવાની યોજના। આ એક લાંબા ગાળાનો વિકાસ કોર્પસ બની શકે છે। તેમજ રમતગમત ક્ષેત્રે પણ અમદાવાદ સ્પોર્ટ્સ એન્કલવ માટે 500 કરોડ રૂપિયા, ગાંધીનગર અમદાવાદ માટે 101 કરોડ, કારાઈ ખાતે 100 કરોડના ઓલિમ્પિક માળખા, ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર માટે 100 કરોડ રૂપિયા, તેમજ અલગ અલગ જિલ્લાવાર 165 કરોડ। આ બધું જ સ્પોર્ટ્સ ઇકોનોમીને પ્રોત્સાહન આપશે। દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફ્લાયઓવરના નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 150 કરોડ એ અર્બન સ્પેસનો પુનઃ ઉપયોગ થશે। હવે ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન હેઠળ 125 દિવસનો રોજગાર અને 1,500 કરોડની ફાળવણી। અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતો માટે 4 લાખનું વીમા કવચ અને 146 કરોડની જોગવાઈ।
ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડ રૂપિયા રાજ્યના કૃષિ આધારને મજબૂત બનાવે છે. જ્યારે દરિયાના પાણીનો વ્યય અટકાવવા માટે વિયર અને ડેમ માટે 896 કરોડ રૂપિયા, ભાડ ભુજ બેરેજ માટે 1700 કરોડ, નર્મદા યોજના માટે 3,317 કરોડ પાણી સંચાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે માટે 3,000 કરોડ ધાર્મિક અને પ્રવાસન કનેક્ટિવિટી વધારશે. કડાણા ડેમ ખાતે 150 કરોડની ફ્લોટિંગ સોલાર યોજના, જે પુનઃ નવીનીકરણ ઉર્જા દિશામાં પગલું છે. આ ઉપરાંત બ્લુ ઇકોનોમી માટે 1,340 કરોડ તટીય વિસ્તારોમાં માછીમારો, પોર્ટ અને સમુદ્રી ઉદ્યોગને વિકાસ વધારશે. ગૌ સંવર્ધન માટે 500 કરોડ રૂપિયા. ગુજરાતના 4 ઝોનમાં 112 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના થશે. પૂર અને કમોસમી વરસાદથી પીડિત 33 લાખ ખેડૂતોને 11,000 કરોડનું કૃષિ રાહત પેકેજ. આર્થિક રાહતનો સીધો પ્રભાવ. કૃષિ યાંત્રીકરણ માટે 1,556 કરોડ અને પર ડ્રોપ મોર ક્રોપ હેઠળ 25 લાખ હેક્ટર જમીનની સિંચાઈ હેઠળ, તેમજ સુજલામ સુફલામ પાઇપલાઇન માટે 1,237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ રૂપિયા અને કચ્છ યોજના માટે 1,033 કરોડ, એમ કુલ 3,043 કરોડ પાણી વિતરણ માટે. શહેરી ક્ષેત્રમાં મેટ્રો પ્રોજેક્ટ માટે 2,217 કરોડ, ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં મીટિંગ કોન્ફરન્સ સુવિધા માટે 100 કરોડ રૂપિયા, બિઝનેસ ટુરિઝમ. આ સિવાય એસજી હાઈવેને ગ્રીન શહેરી હાઈવે બનાવવા માટે 100 કરોડ રૂપિયા. 32 સ્થાનિક સંસ્થાઓ છે તેમાં પાણીની સુવિધા માટે 100 કરોડ રૂપિયા. અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન માટે 300 કરોડ, 121 નવા અન્નપૂર્ણા કેન્દ્રો અને 50 જેટલા આરોગ્ય રથ એ શ્રમિક કલ્યાણ માટે. સોમનાથ, શિવરાજપુર અને પોરબંદરના વિસવાડા બીચના વિકાસ માટે 60 કરોડ, કોસ્ટલ ટુરિઝમ. ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવા માટે 500 કરોડ, અર્બન સેફટી અને એસ્થેટિક્સ. ધોલેરા એરપોર્ટ અને માળખા માટે 610 કરોડ, 3,15,000 આવાસ માટે 4,272 કરોડ એ હાઉસિંગ ક્ષેત્રમાં વિશાળ રોકાણ માનવામાં આવે છે. મહિલાઓ માટે પણ નમો લક્ષ્મી યોજના હેઠળ 1250 કરોડ, આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, વિધવાઓ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ 2,848 કરોડ. દાહોદ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને આદિવાસી વિસ્તારોમાં 5 નવી જીઆઈડીસી પ્રદેશિક સમાવેશ સાથે. અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા 6 લાખ અને છોકરીઓ માટે મર્યાદા દૂર. શૈક્ષણિક સમાનતાઓ. રાજ્યના 6,10,000 કર્મચારીઓ અને પેન્શનરોને 10 લાખ સુધીની PMJAY ધોરણે કેશલેસ સારવાર. ધોલેરાને પાણી મળી રહે તેના માટે 100 જેટલી MLDના નેટવર્ક માટે ₹650 કરોડના કામો થશે. ગુજરાતમાં ભૂગર્ભ કોપર, લેડ અને ઝિંક ખાણ માટે ₹613 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે લિગ્નાઇટ કોલ ગેસિફિકેશન માટે ₹300 કરોડની ફાળવણી, તેમજ 25 જીઆઈડીસી સ્માર્ટ અને 125 જેટલી મિની જીઆઈડીસી માટે 1,250 કરોડની માળખાકીય જોગવાઈ. ટેક્સટાઇલ પોલિસી હેઠળ 67,000 કરોડનું મૂડીરોકાણ અને 2 લાખની રોજગાર. 53,000 આંગણવાડી અને 2,000 નવી માટે 360 કરોડ. ડિજિટલાઇઝેશનની સાથે IVF સુવિધા. સુરત, ભાવનગર, જામનગરમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર થશે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે અને ગુજરાતવાસીઓની વાર્ષિક માથાદીઠ આવક એ ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% વધુ છે. દેશના માલસામાનની નિકાસમાં ગુજરાતનો ફાળો પણ 26% છે. આને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્ટેટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના થશે. દેશના ઔદ્યોગિક જે ઉત્પાદન છે તેમાં ગુજરાતનું પ્રદાન 19% છે. આ ક્ષેત્રને સહાય માટે ₹1,775 કરોડની જોગવાઈ છે. આ આંકડા રાજ્યની રાષ્ટ્રીય અર્થતંત્રમાં સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય તથા મા યોજના હેઠળ 2,72,00,000 લોકોને આરોગ્ય વીમો મળે છે. 67 લાખ જેટલા લોકો છે તેમને કેશલેસ સેવાનો લાભ લીધો છે. આ યોજના માટે ₹3,472 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય એક જિલ્લો એક ઉત્પાદન હેઠળ ભારત સરકાર દ્વારા 90 ઉત્પાદનોને પસંદ કરવામાં આવશે અને આ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. 75 લાખ FSLA કાર્ડ ધારકોને અન્ય સુરક્ષા માટે ₹842 કરોડની જોગવાઈ છે. કચ્છ ઉપરાંત અન્ય વન્ય વિસ્તારોમાં પણ ગાંડા બાવળને દૂર કરીને વાંસનું વાવેતર કરવામાં આવશે. ગુજરાતને ડેસ્ટિનેશન વેડિંગ માટે વિકસાવવા માટે વેડ ઇન ગુજરાત કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. 2,463 નવી બસો ખરીદવામાં આવશે, જેમાં 500 જેટલી ઇલેક્ટ્રોનિક AC બસ હશે. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક હેઠળ
નાગરિકોને સરકારી સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આના માટે ₹100 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ભૂકંપ, પૂર, વાવાઝોડી જેવી જેટલી પણ આપદા છે તેની અસરને ઘટાડવા માટે ₹1,855 કરોડનું સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ ભેગું કરવામાં આવશે. આ રીતે ગુજરાત બજેટ 2026 એક વ્યાપક આર્થિક અને સામાજિક દસ્તાવેજ તરીકે સામે આવ્યું છે, જેમાં શહેરીકરણ, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ગવર્નન્સ આ બધા જ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. હવે અમલ અને પરિણામ જ નક્કી કરશે કે આ મહત્વાકાંક્ષા જે જાહેરાતો છે જે જમીન પર કેટલી અસરકારક સાબિત થાય છે. પરંતુ તે દિશા સ્પષ્ટ છે: વિકાસ, સમાવેશ અને આધુનિકરણ તરફ આગળ વધતું ગુજરાત. આ બજેટ એ માત્ર વર્ષ 2026 માટે નથી, આ છે આગામી દાયકાનું દ્રષ્ટિપત્ર. ટ્વિન સિટી મોડલ શહેરોને નવી ઓળખ આપશે. રેપિડ રેલ ટ્રાન્ઝિટ વેપાર, રોજગાર અને જીવનશૈલીમાં ક્રાંતિ લાવશે. કૃષિમાં ટેકનોલોજી, શહેરી વિકાસમાં આધુનિકતા અને મહિલાઓ માટે સશક્તિકરણ અને યુવાનો માટે તક તેમજ ગરીબો માટે સુરક્ષા. આ છે બજેટની આત્મા. ગુજરાત આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇનોવેશન હોય, ઇન્ડસ્ટ્રી હોય કે પછી ઇન્ક્લુઝન હોય, આ 4 આઈ સાથે જ આ બજેટ બતાવે છે કે વિકાસ હવે માત્ર શહેરો સુધી સીમિત નથી. ગામડા, કચ્છ, સૌરાષ્ટ્ર, આદિવાસી વિસ્તારો દરેક ખૂણે પહોંચશે. અને અંતમાં પ્રશ્ન એ જ છે કે શું આ બજેટ ગુજરાતને 2030 સુધીમાં વિકસિત રાજ્યની નવી ઊંચાઈએ લઈ જશે? સમય સાક્ષી રહેશે, પરંતુ દિશા સ્પષ્ટ છે, સંકલ્પ મજબૂત છે અને માર્ગ તૈયાર છે. ગુજરાતનો વિકાસ યાત્રા ચાલી રહી છે, ઝડપથી, દ્રઢતાથી અને વિશ્વાસની સાથે. તો આ હતી ગુજરાત બજેટ 2026ની વિગતવાર ગાથા. ટ્વિન સિટીથી ડિજિટલ સ્ટેક સુધી, કૃષિથી બ્લુ ઇકોનોમી સુધી, નમો લક્ષ્મીથી વિકસિત ગુજરાત ફંડ સુધી વિકાસની આ સફર હવે વધુ ગતિ પકડવા જઈ રહી છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.